ગમે એ એક બોટ લેવી છે કેટલા રૂપિયામાં તો સંદેશ પાણી જવું હોય તો તમે આમ દરિયામાં ગયા આ ભાગવા આવી જલ્દી આમ જો ભરી જાઓ ઉતરી જાઓ આમાં ભાઈ લાખો કરોડોના મોઢે નામ છે બધીમાં બોટું જ છે. હાલો મિત્રો કેમ છો બધા મજામાં અને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો અત્યારે આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે વેરાવળની અંદર છે અત્યારે અને આપણે નાસ્તો કરવા જઈએ છીએ. અહીંના ભાઈ ખમણ બહુ પ્રખ્યાત છે લાઈનો ખમણ છે ને બહુ પ્રખ્યાત છે અહીંનું વેરાવળનું. તો આપણે ખમણ ખાઈ અને પછી જવાના છે આપણે આજે જે ઓલી બોટું ને બધું બનતું હોય ને સ્ટીમર ને બધું બનતું હોય એ જોવાના છે કે ભાઈ કઈ રીતના શું હોય એનું મોટા જહાજો હોય એ બધા દરિયાની અંદર જતા હોય તો આજે એ જોવા માટે જઈએ છીએ આપણે દરિયા કિનારે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. બાકી આપણે નાસ્તો કરીને પછી જઈએ. અહીંયા ઓલા ભાઈ એક નંબર ખમણ બનાવે છે આવીને જઈએ બરોબર. પેટમાં નહીં દુખે ને ખાઈને પેટમાં નહીં દુખે ને હે ભાઈ પેટમાં નહીં દુખે ને એમ એ ભાઈ કે એટલી પબ્લિક ખાઈ છે તો આપણે ખાઈ નાખીએ પછી જઈએ. ભાઈ મારે જવું ભાઈ ઓલા બોટું ને બધું સ્ટીમર ને બનતું હોય ને ત્યાં જવું છે તો એ ક્યાંથી જવાય? આ સેવ નાખજો ને થોડીક હજી. હા એ બંદરમાં જવું પડે ત્યાં જોવા દઈ ને બધું. હા તો ભાઈ જો ભાઈ ગઈ છે જોવા દઈ ખાઈને જઈએ બરોબર. 20 રૂપિયામાં તમે આખો ભાઈ આ ભરી દીધો વાટકો ભરી દીધો ભાઈ 20 રૂપિયામાં તો સારું છે ભાઈ તમારી વસ્તુ. ઓ ભાઈ ચાલુ થઈ ગયું હો. આમ જાઓ તમે આપણે એક સારું એવું જહાજ આવે એટલે ઊભી રાખી અને તમને વ્યવસ્થિત બતાવીએ ભાઈ તમને બધી વસ્તુનું અપડેટ દઈએ અહીંયા. અને બહુ જહાજો છે ભાઈ. સમજો એક તો આ ભાંગેલું પડ્યું છે અહીંયા બધા ભાંગે છે એને. અહીંયા કઈ કર્યું લાગે 4 પાણા મૂકી દીધા પાણા ને એવું બધું. થારના નંબર તો જો ભાઈ કેટલા મસ્ત છે. થાર જાય થાર એ વાહ સજુ ખાઈ ગયું ભાઈ. આપણે ઘરમાં સજા કાઢીએ એ રીતના સજુ કાઢેલું. હા મોટી ક્રેનો પડી છે ભાઈ અહીંયા તો. હમણાં ક્યાંક ઊભી રાખીએ અને તમને વ્યવસ્થિત બધું બતાવીએ અપડેટ આપીએ. તમે યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બે બાજુ આવી ગયા ભાઈ. હવે તો સમજો મોટા જહાજો. અહીંયા ભાઈ તમારી જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી બધી બોટું જ છે. આમ જોવો તમે આ બધી મોટી બોટું છે મોટા જહાજો છે સ્ટીમરો છે બધી વસ્તુ અહીંયા છે ભાઈ. અહીંયા સમજો બધા ડીઝલ ને આ બધું ખાલી થતું લાગે ભાઈ અંદર. આમ જોવો ભાઈ અહીંયા આપણે કોકને પૂછ્યું છે કે આપણે આ લેવું હોય તો કેટલા સુધીમાં મળે, કેટલા પૈસા થાય, લાખોમાં થાય કે કરોડોમાં થાય. જઈએ ભાઈ જો અહીંયા કંઈક કરે છે ઓલા ભાઈ. હા અંદર આવી ગયો ભાઈ હું. ભાઈ આપણે આ શું કહો તમે બોટ કયો કે જહાજ કયો શું આને કયો? બોટ. તો આપણે આ લેવી હોય તો કેને મળવું પડશે? આપણે ગમે એ એક બોટ લેવી છે કેટલા રૂપિયામાં થાય ને કેટલામાં લાખોમાં થાય કે કરોડોમાં? લાખોમાં થાય. આપણે લેવી હોય તો મળી જાય. હું લેવા આવ્યો હું ભાઈને પૂછું છું કે ભાઈ ક્યાં મળશે એમ. ક્યાં મળશે કોકને પૂછવું પડે ઓલા ભાઈ કે એવું છે. દલાલ ભાઈ આને દલાલ હોય ભાઈ. આ બોટું ના દલાલ હોય ભાઈ. લંગર બતાવું આને શું કહેવાય ભાઈ? લંગર કયો કે શું કયો તમે? હા લંગર. પછી આ બધું શું છે અંદર બધા માલ રહી ને માછલી રાખવા માટે છે ભાઈ બધા ખાના. ભાઈ તમારું આ બધું હલાવવાનું ક્યાં હોય? અંદર જે સ્ટેરિંગ કે એને અંદર છે ભાઈ સ્ટેરિંગ. આની અંદર ક્યાંથી જવાય? આપણે અંદર જઈએ ભાઈ સ્ટેરિંગ. ઓહો ભાઈ
અહીંયા હાંકવાની કેબિન છે આ સમજો. હા આમાં તો આ રીતના જ છે ખાલી સમજો. આને શું કહેવાય? આ લીવર ગેર. આ ગેર ગેર એ પડે. અચ્છા એવું છે. આ સ્ટેરિંગ. હા આમ હાથ કોઈ તો આમ લેવાનું આમ લેવું બધી. બાકી જાઉં તમે મસ્ત કેવી મસ્ત રીતના કેબિન છે આખી. આ નીચે સામાન રહી જાય પણ અહીંથી બધું એનું સમજો ડીઝલ ને બધું જોવા માટેનું છે. અહીંયા કેટલાની સ્પીડ આવે એ બધું અહીંયા બધા છે ને ભાઈ આવી બોટું જ છે બધી લેવી. ભાઈ આપણે આ બોટું ને બધું તમારી પાસે હોય બરોબર. એ આમ ઓછામાં ઓછા લાખોમાં કિંમત હોય કે પછી કરોડોમાં હોય? જરાક જણાવજો ને. 90 લાખ 80 લાખ 1 કરોડ એમ બોટ એક બને. એક બોટની કિંમત બનાવવી પડે. તૈયાર ના મળે? તૈયાર ના મળે એમ. 80 લાખ 90 લાખ 1 કરોડ. ઓહો ઓહો ભાઈ મારી હાથ પેઢી આવે તો હું તો લઈને આવું આ વસ્તુ. તો ભાઈ કીધું ને ભાઈ એટલા કરોડ ને લાખોની અંદર ભાઈ આ વસ્તુની ડિમાન્ડ હોય. અને આમાં ભાઈ બધા લોકો અંદર છે ને દરિયાની અંદર કામ કરવા જતા હોય પછી ત્યાંથી મછલી પકડીને લઈ આવે. આ શું લાવ્યા તમે? આ જો ભાઈ રિક્ષા ભરાય છે કંઈક. આ શું છે? જવલો. હા ભાઈ જવલો કહીશી ને પાવડર બને આનું. હા ચાઇના જાય ભાઈ રિક્ષા. આમાં ભાઈ લાખો કરોડોના મોઢે નામ છે બધી બોટુના. આ ભાઈને કંઈક સારું નોલેજ છે કંઈક કહે બે શબ્દ. શું કયો ભાઈ બીજું? આમાં બધા તમે કેટલા વર્ષ ત્યાં કામ કરો? આમાં 8 વર્ષથી. 8 વર્ષ ત્યાં ભાઈ આ કામ કરે. ભાઈ આમાં ડીઝલ ને બધું કેટલું આવતું હશે? આપણે ફિશિંગમાં બોટ જવા માટે 4000 લીટર ડીઝલ નાખવું પડે. ટોટલી ખર્ચો કેટલો થાય? ખર્ચો 4 થી 5 લાખનો થાય. ઓહો ભાઈ 1 મહિનાની જવા માટે. 1 મહિનાની ખાલી બોટ જાય ને દરિયામાં 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય ભાઈ. અહીંયા જો ભાઈ ઝારુના ઢગલા પડ્યા છે. આમ જો આખી બોટ એની પડી છે ઝારુથી. હવા કાંઈક કામગીરી કરે છે. આમાં બધીમાં બોટું જ છે. આની અંદર જઈએ આપણે ને એ લોકો કઈ રીતના રાંધે શું કરે એ બધું જોઈએ અંદર. અહીંની કેબિન કેવી છે. નીચે જો પાણી છે. હા શું કરો ભાઈ તમે? આ રિપેરિંગ કરો. હા ભાઈ રિપેરિંગ ને બધું કરે છે. જો અહીંયા કાઠે આવી ગઈ બોટ. ના 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 એ તો મને ખબર છે. આ બાજુ તો ઉતરો ને. આ બાજુ હા અહીંયા તો હુકેલું છે ભાઈ. ના ના આગળની અહીંની કેબિન જોઈએ ભાઈ. અહીંની કેબિન જોવા બધીમાં સેમ જ છે કેબિન તો. ક્યાંય સુધી આવી ગયો ભાઈ. અહીંથી થોડુંક ટપવું પડશે. બધી એક નંબર બોટું છે બધી. આમ જોવો તમે બધીમાં ધજાયું ને તિરંગા ને એવું બધું લાગેલું છે. આમ જોવો જય શ્રી રામની ને દડા ને કંઈક શું કામમાં રાખ્યું હોય છે ખબર નહીં. આ તો હાઈલી ભાઈ હાઈલી. આ તો હાઈલી. આ તો ઉભા રહી જાઓ ઉતરી જાઓ. ભાઈ આ તો હાઈલી. આમ જાઓ ઓલી હાલે આ હાઈલી. ભાઈ કઈ થાય નહીં ને. હા બનાવી દયા ભાઈ. હા ભાગવા આવી ગઈ જલ્દી. આમ જો અહીંયા બાજુમાં હતી. અહીંયા છે ગઈ. આમાં હોઈએ જાઉં માન નીકળો ભાઈ. હા ભાઈ હજુ અહીંયા બધું રાખ્યું. અહીંયા શું મંદિર ને આની અંદર કેટલી મસ્ત રીતના કેબિન છે. સુવાનું બધું અહીંયા ને અહીંયા તમારું બધું અહીંયા ને અહીંયા. બાથરૂમ ક્યાં છે? બાથરૂમ અહીંયા ક્યું ભાઈ? બાથરૂમ તો છે જ નહીં અહીંયા. તો સંડાસ પાણી જવું હોય તો તમે આમ દરિયામાં ગયા હોય આમાં અને બહાર કાઢીને આની માથે બેસી જવાનું કે ઊભી જવાનું? બેસી જવાનું ભાઈ કે એ રીતના. ભાઈ અંદર એ રૂમ છે ભાઈ. મશીન છે ભાઈ. ઓહો સમજો અંદર તો ભાઈ મને તો બીક લાગે અંદર જવા થાય. હા અહીંયા એનું રસોડું છે ભાઈ. જે 15 મહિનો દી 6 મહિના બોટ જતી હોય ને તો એનો જમવાનું અહીંયા બનાવે. જો આ બાટલા છે 2 પછી ચૂલો
બધું અહીંયા જમવાનું બને એનું. હવે આપણે નીકળી જઈએ બહાર ભાઈ. અલા ઘડીક પણ તો હમણાં બોટ હાલવા મેની હતી ભાઈ. જો આ હલે છે, આ હલે છે ભાઈ. હાલવા મેન છે તો હું મરાઈ રહી ભાઈ. હા બધું એ આ રીતના ભાઈ અહીંનું ક્રેનું છે બોટને નીચે ઉતારવા માટેની. હા હાલે જો બોટ હાલી બહાર કાઢે છે આને. અહીંથી જા ભાઈ, અહીંથી હાંકતા હતા. આ થોડુંક આપણે સમજાવો ને કઈ રીતના હોય આનું બધું. એ રીતના હોય તો શું આમ આ સ્ટેરિંગ કહેવાય, સ્ટેરિંગ કહેવાય, પછી લીવર, લીવર આને કહેવાય, આ ગેર, ગેર આને કહેવાય, પછી અહીંયા બધું મીટરમાં એમ ને. આ બધું મીટર હોય. હા ભાઈ હાંકતા હતા ઘડીક પહેલા, હું ઉપર આવી ગયો પછી. ભાઈ હું બારોબારની બોટ હતી ને એની ઉપર આવી ગયો. હું અહીંથી તમને નજારો બતાવું. આમ જો બધીમાં બોટું જ છે. આમ જો અહીંનું કંઈક કામ ચાલુ છે. આ ભાઈને કાંઈક શું કામ કરો ભાઈ? આ કામ કરે એ ભાઈ બધા રિપેરિંગ કરો ને. હા રિપેરિંગ કરે છે ભાઈ. આ સ્ટેરિંગ છે કે હું તો બારોબાર પડ્યું એ કામ ચાલુ છે. કામ ચાલુ છે. જમી લ્યો ભાઈ. સૌથી મોટું જહાજ આમ જુઓ તમે, મારા કેમેરામાં નથી આવતું. આ છે સૌથી મોટું જહાજ, બધીથી મોટું. એટલે ઓ ભાઈ આમ તો જો સૌથી મોટું જહાજ છે હો. આનું હોય ને કામ અત્યારે ચાલુ છે. ઓ ભાઈ એમેઝિંગ ખરેખર ફૂલ. એટલે બહુ મસ્ત જહાજ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. ઓ ભાઈ અહીંયા અત્યારે કાંઈ વસ્તુ નથી. જો આ નવા બધા પાટિયા મારે છે. આનું રિપેર કરવામાં ભાઈ 2 થી 3 વર્ષ તો થઈ જતા હશે મારા ખ્યાલ મુજબ. કદાચ વધારે પણ થતા છે પણ એનાથી ઓછા નહીં થતા હોય. આમ જુઓ તમે, હું અહીંથી ખર્યો હતો, બહાર નીકળી જાઉં છું એવો ખર્યો હતો. જુઓ ઓહો, આ બહુ રિસ્કી છે ભાઈ. સૌથી મોટું જહાજ. તો બસ આજનો વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરીએ. સારો લાગ્યો અહીંયા કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરજો યાર ચેનલ મારી, અને થોડોક સપોર્ટ દેખાડજો. જય માતાજી. ઓલા ઝાડવાનું બધું ભેગું કરે છે. અહીંયા કામ ચાલુ છે. અહીંયા મેં ગાડી પાર્કિંગ કરીને ગયો તો, ગાડી લઈને નીકળીએ ચોરવાડ.